પણ સાહેબ દુનિયાની માલકોર જેને જેને મેલડીનો પાલો પકડ્યો છે ને સાહેબ એને બીજે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. કવિ કે કર્મે લેખા કીર્તાન સઠીના ચૂકે નહીં, પણ એ તો હુનર કરો હજાર, એ તો આખર વેડાયા ઉતરે સાહેબ. એવો મારે કમલેશ બાવળિયાનો વિશ્વાસ મારી ભગવા ઝંડાની મેલડી હોય સાહેબ. એવા મારા કમલેશભાઈ ચૌહાણનો વિશ્વાસ મારી ચામુંડા હોય. એવા મારા કલ્પેશભાઈ જેની ભગવતી ચામુંડાનો ભરોસો હોય સાહેબ. હે દુનિયાની માલકોર માં કહેતા જેનું મુખ ભરાય જાય મારી મન તનની જાણવા વાળી, જેને રાજ રાજેશ્વરી અખંડ પ્રમાણનો માલિક મારી જોગમાયા મારી મેલડી કહેવાય સાહેબ. ઈ મોઢે બોલું માં મન હાચું નાનપણ હાંભરે, પછી મોટપની બધી મજા મને કરવી લાગે કાગડા સાહેબ. દુનિયાની માલકોર એક દિના સમય મારા કમલેશના ઘરે બાળો હાથ નહોતો અને ભલા માણા જેને મારી મેલડીની આગળ ધૂપાળું થયું એક આટો બીજો આટો અને પોતાના ઘરેથી સ્ત્રી કમલેશભાઈના ઘરેથી સ્ત્રી એટલું કીધું કે હે માં દુનિયાની માલકોર કોઈ મને મેણું મારશે તો માં હું સહન કરી લઈશ, પણ મારી દેવી તને મેણું મારશે ને તો મારી ભગવતી મેલડી હું સહન નહીં કરી શકું. અને મારી મેલડીએ કીધું જાજા એ દુનિયાની માલકોર વિધાતાના લેખમાં મેક મારી દઉં અને ભલા માણા જો 17 વર્ષે દીકરો દઉં ને તો માનજે એ તને મેલડીએ દીધો તો બાપ. અને જાજા દુનિયાની માલકોર નામ રે ઇતિહાસ રે અને એક દિન સમય જો ભલા માણા વીરેન બાવળિયા તરીકે એનું નામ જો ગુંજતું ન કરું ને તો દુનિયામાં મન મેલડીને ઓળખે કોણ. જે હો મારી અશ્વિન હાંગલાણીની મેલડી, જે હો મારા કુલદીપભાઈ રાવળદેવ જોરાવ નગરવાળાની મેલડી, જે હો મારા કાના ભુવા ગઢડાની મેલડી, જે હો મારી મેલડી જાઓ હે માં મેલડી.